નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું પાપડની ચટણી. આ પાપડની ચટણીને તમે કોઈ પણ ડીશ સાથે સર્વ કરશો તો એ ડીશનો સ્વાદ બમણો કરી દેશે. તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે બનાવીએ. તો સૌથી પહેલાં આપણે પાપડને શેકી લઈએ. તો તવા પર થોડું ઘી ઉમેરીશું અને હવે ઘીને આ રીતે તવા પર સ્પ્રેડ કરી દઈએ. હવે આપણે ઘીમાં પાપડને શેકીશું. આ રીતે પાપડને ઘીમાં શેકવાથી ખૂબ જ સરસ ફ્લેવર આવશે. જો તમારે આ રીતે ના કરવું હોય તો ગેસ પર પણ શેકીને લઈ શકો છો, પણ આ રીતે શેકેલા પાપડ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. હવે આ રીતે દબાવતા જઈ બંને સાઈડ સારી રીતે શેકી લઈએ. તો પાપડ બંને સાઈડ રોસ્ટ થઈને તૈયાર છે. આ રીતે પાપડને શેકી લેવાના છે. તો અહીંયા મેં 4 પાપડ શેકીને લઈ લીધા છે. હવે હાથેથી આ રીતે બધા જ પાપડને તોડી એક બાઉલમાં લઈ લઈએ. હવે આ રીતે ઉપરથી થોડું દબાવી પાપડને ક્રશ કરી લઈએ. તો પાપડનો ભૂક્કો તૈયાર છે. આ રીતે પાપડનો ભૂક્કો કરી લેવાનો. હવે આપણે એક બાઉલમાં ઉમેરીશું 2 ઝીણી સમારેલી ડુંગળી સાથે 2 ટીસ્પૂન કોથમીર. હવે તેમાં ક્રશ કરેલા પાપડ ઉમેરી દઈએ. હવે ઉપરથી ઉમેરીશું અડધું ટીસ્પૂન લાલ મરચું પાવડર, અડધું ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી એકવાર મિક્સ કરી દઈએ. હવે પાપડની ચટણીને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેમાં આપણે વઘાર ઉમેરીશું. તો અહીંયા મેં 2 ટીસ્પૂન તેલને ગરમ કરી લઈ લીધું છે. હવે તેમાં ઉમેરીશું 1/4 ટીસ્પૂન રાઈ અને અડધું ટીસ્પૂન જીરું ઉમેરી વઘારને પાપડમાં ઉમેરી દઈએ. અને હવે એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ. તો પાપડની ચટણી તૈયાર છે. હવે તેને સર્વ કરી લઈએ. તો જમવાનો સ્વાદ બમણો કરી દે તેવી ખૂબ જ સ્વાદિષ્ટ પાપડની ચટણી તૈયાર છે. એકવાર તમે આ રેસીપીને ટ્રાય કરજો, ખરેખર ખૂબ જ સરસ લાગે છે. તો તમને આ પાપડની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો.